બ્રાહ્મણ લઈને જ આવ્યા છે એવો, કારણ કે આપણે કોઈ પણ એવી શુભ કાર્ય કે સારું નરસું કાર્ય થતું હોય અને વગર બોલાવ્યા બ્રાહ્મણ આવે ને એ આપણા ઓહો ભાગ્ય કહેવાય ને. ખરેખર અમારે દળવીથી વિક્રમભાઈ પંડ્યા અમારા ગમે ત્યાં પ્રોગ્રામ હોય કદાચ તો એ ભાઈ આવે અહીંયા અને એનું પણ અમે કઈ રાખ્યું નથી. જે કોઈ 5-10 રૂપિયા આપે એ લે, બાકી એનું કઈ અમારે કઈ મૂલ્ય નથી. તો એમ કહેવાય કે ભગવાનને ચિંતા થઈ મારો ગાંડો ગાવા બેસી ગયો, હવે કઈ એનું કઈ નક્કી નહીં. નરસિંહ મહેતાના હાથમાં તો કડતાલ આવી ગઈ, એક પછી એક પદ ઉપાડ્યા રાખે. હો ભગવાને નરસિંહ મહેતા જેવું રૂપ લીધું. એમ તો બાયુ પાસે આમ એન્ટ્રી કરવી કે આપણે એવું જ રૂપ લેવું, એમ તો ઓળખી જાય એવું પાત્ર હોય તો ગાણીને પાછી ત્યાં નરસિંહ અસલી છે કે નકલી છે. નરસિંહ મહેતા જેવું રૂપ લીધું અને જુનાગઢમાં આવ્યા, તપેલી હાથમાં લઈ અને મેતીને કીધું કે મેતી હાલે ધીરી તપેલી હું બ્રાહ્મણને બરકી આવું. ઘીરે ઘીરે બ્રાહ્મણને બરકવા જાય પણ એ કોઈ બ્રાહ્મણ ખાવા ન આવે, કારણ કે ત્યાં કઈ હોય નહીં. સુરમાના લાડવામાં ઘી હોય પણ ઓછું હોય. નરસિંહ મહેતાને ચિંતા થઈ